નમસ્કાર, હું છું પૂજા। દિવસભરની ઘટનાઓમાંથી અમુક ઘટનાઓ ખૂબ જ ચર્ચામાં રહેશે। આવી વિશેષ ઘટનાઓ પર આપણે નજર કરીએ। શેરડી નદીનો પટ વિસ્તારો દેશી દારૂનો મોટો વેપલો। શેરડી નદીનો પટ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ। શું સરકાર એક નવલથ્થા કાંડ થાય તેની રાહ જોઈ રહ્યું છે? કેટલા નિર્દોષનો જીવ લેશે આ દેશી દારૂની ભઠ્ઠીઓ? જાગો સરકાર જાગો, જાગો પ્રશાસન જાગો। રૂપિયા કમાવાની હોડમાં નૈતિકતા અને ફરજ મરી પરવારી। ગુજરાતમાં દારૂ એ સૌથી વિવાદાસ્પદ મુદ્દો છે। આખું પોલીસ પ્રશાસન આ દૂષણને રોકવા દિલથી મહેનત કરે છે, પણ દારૂ તેમની નજર છુપાવીને ચૂપચાપ એના કદરદાનો પાસે હેમખેમ પહોંચી તો જાય છે। હવે તાજેતરનો દાખલો જોઈએ તો 31 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની પોલીસ દારૂડિયાઓને પકડવા નાકાબંધી કરી હતી। રાજ્યમાં ઘણા દારૂડિયાઓ પકડાયા, પણ એ દિવસે એક પણ બુટલેગર પકડાયો હોય એવો કોઈ કિસ્સો સામે આવ્યો નથી। જો પ્રશાસન રાજ્યના નામચીન બુટલેગરોને તાબે કરી લેતે તો રાજ્યની લાખો પબ્લિક નવું વર્ષ ઉજવવામાં હેરાન નહીં થતે અને પ્રશાસન પણ પરિવાર સાથે શાંતિથી 31 ઉજવી શક્યું હોત। ખેર, સરકાર છે, એમને જે યોગ્ય લાગે તે કરે। પ્રજા એમની સામે માથું ઉંચકી શકે ખરી? દિવ્યાંગ ન્યૂઝની ટીમને થયું કે સરકાર પાસે ઘણું કામ હોય તો થોડી મદદ આપણે સરકારને કેમ ન કરીએ? કેમ સરકારને રાજ્યમાં ધમધમતું દારૂના કારખાનાઓથી માહિતગાર કરીએ? કદાચ આ માહિતીથી સરકારી પ્રશાસન હરકતમાં તો આવશે અને કેટલાક લોકોનો જીવ પણ બચશે। ચાલો વાત કરીએ ખેડા જિલ્લામાં વિના રોકટોક ચાલી રહેલી દેશી દારૂની કામચલાઉ ભઠ્ઠીઓની। શેરડી નદી મહીસાગર અને ખેડા જિલ્લામાંથી પસાર થાય છે, જેનો પટ વિસ્તાર 113 કિલોમીટરનો છે, જે શેરડી નદી આખરે વાત્રક નદીમાં મળે છે। શેરડી નદીનો પટ વિસ્તારનો દેશી દારૂનો મોટો વેપલો જોવા મળી રહ્યો છે। શેરડી નદીનો પટ વિસ્તાર ખૂબ જ મોટો, તેમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ શું બતાવી રહી છે? શેરડી નદીના પટમાં ચાલતી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ કોના ઈશારે ચાલે છે કે પછી કોના કહેવાથી ચાલે છે? નદીના પટ વિસ્તારોમાં ચાલતી બેરોકટોક દેશી દારૂની ભઠ્ઠીઓને કોના છે છુપા આશીર્વાદ? કોણ છે આના આકાઓ? મોટા પાયે બનતો દેશી દારૂ ક્યાં ક્યાં પહોંચાડવામાં આવે છે? મોટા પાયે દેશી દારૂની ભઠ્ઠીઓમાં કોના સુધી પહોંચે છે હપ્તા? દેશી દારૂની એક બે નહીં, પણ તેની ગણતરી પણ ના કરી શકીએ એટલી બધી ચાલી રહી છે ભઠ્ઠીઓ। આના માટે જવાબદાર કોણ? શું આ દેશી દારૂ ફરી એક લઠ્ઠાકાંડ નોતરશે? લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરનાર આ માફિયાઓ કોણ છે? પ્રજાના સુખાકારી માટે ચાલતી સરકારને આ ખુલ્લેઆમ ચાલતી દારૂની ભઠ્ઠીઓ વિશે અજાણ છે? શું આ દારૂ પ્રજાને ભરકી ગયા પછી જ પ્રશાસન જાગશે? સંબંધિત તંત્ર દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર ત્રાટકશે ખરી? એ જ તો સમય જ બતાવશે કે શાસક અને પ્રશાસન એમનો ક્યાં રંગ બતાવશે। રઘુપતિ રાઘવ રાજારામ, સબકો સંમતિ દે ભગવાન। ગુજરાતમાં આવેલ શેરડી નદીનો મોટો પટ વિસ્તાર છે, ત્યારે તમને ખ્યાલ નહીં હોય કે તેનું જૂનું નામ શેટિકા છે। મહીસાગર તેમજ ખેડા જિલ્લામાંથી પસાર થતી અનેક તાલુકાઓને જોડતી આ શેરડી નદી અંતે ખેડા જિલ્લાના વાત્રક નદીમાં ભળે છે। આ વિસ્તાર એટલો મોટો છે કે ત્યાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। આ દેશી દારૂની ભઠ્ઠીઓ હાલ દેશી દારૂ પણ ત્યાં બની રહ્યો છે, ત્યારે આ દારૂ બનીને અલગ અલગ શહેરોમાં પણ પહોંચાડવામાં આવે છે। ત્યારે જો વાત કરવામાં આવે તો પોલીસ તંત્ર દ્વારા શેરડી નદીના પટ વિસ્તારમાં જો તપાસ કરવામાં આવે તો બહુ મોટું રેકેટ બહાર આવે તેમ છે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ ચેનલ।